મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં મળી બેઠક. રોડ, પાણી, ડ્રેનેજ અને વરસાદી ગટર સહિતના ઇજારો સાથે મળી બેઠક. શહેરમાં પડેલા ખાડાઓ અને અધૂરા કામો અંગે ઇજારદારોના રિવ્યૂ લેવાયા. ટેન્ડરના નિયમો મુજબ કામગીરી થઈ છે કે કેમ તે બાબતે પણ તપાસ થશે. શહેરના તમામ ખાડાઓ પૂરવાની કામગીરીને હાલ પ્રાથમિકતા. ઇજારદારોએ પણ કમિશનરની સૂચનાને અનુસરવા સહમતિ દર્શાવી હતી. પણ નથી થયું. એ કદાચ એક અફવા ફેલાવ્યું છે, એ પણ સ્પષ્ટીકરણ થઈ ગયું છે. નહીં, એ કદાચ કોઈ અફવા ફેલાવી હતી, એટલે અકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટ મારફતે પણ રિવ્યુ કર્યું હતું. એ 4-5 બિલ્સની વાત છે. એ અકાઉન્ટ્સ ઓફિસર એક અઠવાડિયાથી બહાર હતા. એ પણ 30 તારીખ પછીનું બિલ્સ છે, એટલે એ આ અઠવાડિયાની અંદર એ પણ ક્લિયર કરી દેશે. એમાં જે રીતનું એક માહોલ બનાવવામાં આવ્યું એવું નથી. So that has been very clarified. સર, બીજી વાત એ છે કે વડોદરામાં જે રોડના ખાડાઓ પડ્યા છે રોડ પર, એની માટે દેશની જે નામાંકિત એજન્સીઓ છે જે રોડ બનાવવા માટે એક્સપર્ટ છે, એની પણ આપણે સલાહ લેવાની છે. એ વિશે એ અલગ વસ્તુ છે. એ બેઝિકલી માની લો નામાંકિત કંપનીઝ 20 વર્ષ 25 વર્ષનું ગેરંટી રોડ્સ બનાવતા હોય, એ કયા પ્રકારનું ટેકનોલોજી યુઝ કરે છે, કયા પ્રકારનું ટેકનોલોજી એડોપ્ટ કરે છે, એ બાબતમાં થોડું સલાહ લઈશું એમનેથી. મોટિવ એ કે વડોદરામાં પણ આવું ખાડાવાળો રોડ્સ ના બને. મોટિવ એ છે કે આવનારા દિવસો માટે 5 વર્ષની જગ્યામાં 10-15 વર્ષની ગેરંટી વાળો રોડ બની શકે. એ દિશામાં કેવી રીતે ટેકનોલોજી એડોપ્ટ કરવું જોઈએ, કયા પ્રકારનું મટીરિયલ વાપરવું જોઈએ, એ બાબતો અમે સલાહ લઈશું અને ચોમાસા પછી આવા રોડ બનાવવા માટે પણ પ્રયત્ન કરીશું. એ પણ ચર્ચા કરવામાં આવી છે. જે ટેન્ડર કન્ડિશન્સના અંદર જે પણ લાયબિલિટીઝ છે, એ ટેન્ડર કન્ડિશન પ્રમાણે એમને કામગીરી કરવાનું થતું હોય, આ સંતોષકારક હોય તો અમને ઇશ્યુઝ નથી. પણ સંતોષકારક ના હોય અને ટેન્ડર કન્ડિશન પ્રમાણે કામ ના થયું હોય તો એના માટે જે જવાબદાર લોકો સાથે અમે એની પેનલ્ટી લેવાનું પણ અને પગલાં લેવા માટે પણ આજે સૂચના આપી છે. વી વિલ સી બેઝડ ઓન ધ રિપોર્ટ. રોડ વાઇઝ અમે ડેટા કાઢી રહ્યા છે. રોડ વાઇઝ એની ખાડો પુરાવાની કામગીરી પણ લીધેલા છે. મોસ્ટ ઓફ ધ વર્ક્સમાં અંદર જે રોડ કોન્ટ્રાક્ટના સિવાય જે ડ્રેનેજ અને વોટર સપ્લાયઝ માટે રોડ ખોદીને ફરી પુરાવ્યા હોય અને સેટલમેન્ટ ના થયું હોય, સેટલમેન્ટનો સમય ના મળતો હોય, એના પહેલાં ચોમાસા આવી ગયું હોય, એના કારણે ઘણા બધા જગ્યાઓમાં પ્રોબ્લેમ્સ આવી છે. અમે એ જ પ્રયત્ન કરી રહ્યા છીએ. રીઝન્સ પણ આઈડેન્ટિફાઈ કરી રહ્યા છીએ. એ તાત્કાલિક ધોરણે એક રોડની જે ખાડાની યાદી છે એના સાથે ઝોનલ એન્જિનિયર્સની અમે રિપોર્ટ પણ માંગી છે. આના આધારે આગળનું કાર્યવાહી અમે કરવા માંગીએ છીએ. પણ મોટિવ આ કાર્યવાહી સાથે સાથે મોટિવ એ છે કે જેટલા ખાડો છે એને પહેલાં પુરાવાનું કામગીરી છે. એ ડિપાર્ટમેન્ટે પણ કરવાના છે. અદરવાઇઝ એને સ્કોપ ઓફ વર્કમાં પણ આવતું એ મારફતે કરવાનું નક્કી કર્યું છે. આશા રાખી કે વિધિન 1 વીક આ બધું કામ અમે પૂરું કરવાનો પ્રયત્ન કરીશું.